દેશભરમાં યુદ્ધની સ્થિતિ હતી. તમામ રાજકીય પક્ષો એક હતા, એક સાથે બેઠા હતા, ચાહે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે ખુદ AIMIM હોય. આ તમામ લોકો એક સાથે બેઠા હતા, પરંતુ છતાં પણ મારા શરમ સાથે કહેવું પડે કે મારા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતાએ એક શરમજનક પોસ્ટ મૂકી કે જેના કારણે આપણા તમામનું શરમથી માથું નીચે ઝૂકી જાય. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. છેલ્લા ઘણા સમયથી દેશમાં યુદ્ધની સ્થિતિ છે અને યુદ્ધની સ્થિતિ વચ્ચે તમામ રાજકીય પક્ષો હોય, તમામ લોકો હોય, જ્ઞાત જાત ભૂલી અને હું ભારતીય છું તે પ્રકારના મુદ્દા સાથે આગળ વધ્યું. દેશના જાબાઝ જવાનોએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું, જેમાં આતંકીઓના ઠેકાણોનો ખાત્મો કર્યો. અનેક જગ્યાએ પાકિસ્તાનને તબાહ કર્યું, પાકિસ્તાનના એરબેઝ તોડ્યા. પરંતુ આ તમામની વચ્ચે રાજકોટ ભાજપના એક કોર્પોરેટરે શરમજનક નિવેદન આપ્યું. રાજકોટ ભાજપના કોર્પોરેટર છે, તેને પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું કે આ તો 240 સીટ હતી એટલે એટલું જ થાય, વધારે સીટ માટે 400 સીટ આપવી પડે તો વધુ કાર્યવાહી થાય. આ કોર્પોરેટર શ્રીનું નામ છે ચેતન સુરેજા અને ચેતન સુરેજાએ રાજકોટ બીજેપી ગ્રુપમાં એક પોસ્ટ કર્યું છે કે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, આખું યુદ્ધ જોવું હોય તો 400 સીટો આપવી પડે. એટલે તમે વિચાર કરો કે આ શરમ વિનાના નેતાએ શરમજનક નિવેદન છે તે આપ્યું. તમે એટલું વિચારો કે આ થોડું કોઈ પિક્ચર હતું, તમે 150 આપો તો અડધું પિક્ચર જોવા મળે, 400 આપો તો આખું જોવા મળે. અને જ્યાં સુધી 400 સીટની વાત છે ત્યાં સુધી 400 નહીં, પરંતુ દેશની તમામ લોકસભા સીટ, એટલે કે એક પણ પક્ષના નેતાએ, એક પણ પક્ષના સાંસદ સભ્યોએ કે એક પણ ધારાસભ્યએ આવું નિવેદન નથી આપ્યું કે અમે તમારી સાથે નથી, પાકિસ્તાન સામે કાર્યવાહી ન થવી જોઈએ. આ આપણા ભારતની નિશાની હતી. આ આપણું ભારત એક મોરચો થઈને લડતું હતું કે ચાહે રાજકારણીઓ હોય, કોઈ પણ નાત જાતના સાંસદો હોય. મેં ત્યાં સુધી કહ્યું કે AIM ના સાંસદ, એની વિચારધારા કાંઈ પણ હોય, પણ અસલુદ્દીન ઓવૈસીને જ્યારે હિન્દુસ્તાનની એકતાની વાત આવી ત્યારે તેને પણ પાકિસ્તાનીઓને મુંહતોડ જવાબ તિરંગા પાઘડી પહેરીને આપ્યો. અને તમે બેશરમી ભર્યા નિવેદન એ રાજકોટમાંથી કરો છો કે જે ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જાય છે, ઓપરેશન સિંદૂર ચાલે છે, અને હજુ પણ તમે ભાજપના કોર્પોરેટર છો અને તમને જ શંકા છે કે કાર્યવાહી અધૂરી થઈ છે. સાહેબ, બે પ્રકારની કાર્યવાહી આપણા સૈન્યએ કરી છે કે જેનાથી આપણા તમામનું માથું છે તે ઊંચું થઈ જાય. કે પછી રાજકીય અને જે રીતે વૈશ્વિક સાથે જે રીતે ટ્રમ્પ મધ્યસ્થી બન્યા એ પછીની કાર્યવાહી ગમે એ હોય, પણ આ સવાલ કોંગ્રેસ છે કે બીજા કોઈ પક્ષના નેતાએ ઉપાડ્યો હોત તો આપણે જોયું છે કે ગુજરાત અને દેશભરની પોલીસે કેવા પ્રકારની કાર્યવાહી આવા લોકો પર કરી છે ને કરવી જ જોઈએ. પણ ભાજપ સાંસદની, ભાજપ કોર્પોરેટરની વાત છે ત્યારે સમગ્ર ઘટનાનો સવાલ માધવભાઈ દવે એટલે કે રાજકોટના નવનિયુક્ત થયેલા શહેર પ્રમુખને પૂછવામાં આવ્યો તો શહેર પ્રમુખ પણ લાજવાની બદલે દાજ્યા. મેં મારી ભાષામાં સમજાવી દીધા છે ને આવું ના કરવું જોઈએ. ના સાહેબ, આ પ્રકારના નિવેદન તમારા પક્ષના કોર્પોરેટરને નથી સોંપતા. અને જ્યારે એને આ પ્રકારનું નિવેદન કર્યું તો તમે પણ લાજવાની બદલે ગાજો છો, કંઈ ખોટું નથી કર્યું. ફોરવર્ડર શું ફોરવર્ડ મેસેજ? જવાબદાર પક્ષના જવાબદાર કોર્પોરેટર છે અને એ આ પ્રકારના નિવેદન કરે ને ત્યારબાદ તમે લાજવાને બદલે ગાજો છો. ભાજપના શહેર પ્રમુખે શું કહ્યું ને તે સાંભળો. મારા પાસે સવારમાં જ આ બાબતની મીડિયા દ્વારા માહિતી મને મળી અને મેં તુરંત જ અમારા જે નગરસેવકનો ઇસ્યુ થયો એની સાથે પણ મેં વાત કરી. વિવાદ થાય એવી ઘટના એટલા માટે હું નથી ગણતો કે એમને કોઈ ફોરવર્ડિંગ પોસ્ટ આવી હતી અને એ હ્યુમર ઇમોજી તરીકે એમણે લઈ અને એ પોસ્ટને એમને ફોરવર્ડ એમનાથી થઈ ગઈ હતી. પણ અત્યારના સંજોગો જોતા આ યોગ્ય ન ગણાય એટલે એમને પણ એ સમજાઈ ગયું અને મેં અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હોય કે ભાઈ આપણી પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે, એમાં આ પ્રકારનું કંઈ પણ આપણે નથી કરતા, તો એ પણ એમણે વાતને મારી સ્વીકારી લીધી અને મારે વાત થઈ એ પહેલાં જ એમણે એ સોશિયલ મીડિયા પોસ્ટને દૂર કરી દીધી હતી. મને એમણે અધ્યક્ષ તરીકે પોતે મને દિલગીરી પણ વ્યક્ત કરી, એમણે મને સોરી પણ કહ્યું અને મેં પણ એમણે જે મને વાત કરી અને એમણે દિલગીરી વ્યક્ત કરી એ બાબતની મેં પણ અમારા પ્રદેશના અગ્રણીઓ સાથે વાત કરી લીધી.
એટલે મને એવું લાગે છે કે ચોક્કસ અત્યારના સમય જે ચાલી રહ્યો છે એ મુજબ કોઈ પણ વિવાદ થાય એવી ઘટના ન જ બનવી જોઈએ, અને એ વાત સાથે હું પૂર્ણ રીતે સહમત છું. અને અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હતું એ બધું જ મેં એમને કહી દીધું છે, અને એમણે પણ એ વાતને સ્વીકારી અને દિલગીરી વ્યક્ત કરી અને આ બાબતે ખેદ વ્યક્ત કર્યો છે, અને એમણે બધી જ પોસ્ટને રિમૂવ પણ કરી દીધી છે. જોકે વિવાદ થતા કોંગ્રેસ પણ મેદાને આવી અને કોંગ્રેસે પણ રાજનીતિ જ કરી કે ભાઈ આને રાજીનામું આપી દેવું જોઈએ, આ કરી દેવું જોઈએ. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આવા દેશ પ્રેમના મુદ્દામાં, આ મુદ્દાઓમાં રાજનીતિ ન થવી જોઈએ. જો કે શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી, ભાજપના કોર્પોરેટરે કરી. હવે ભાજપના કોર્પોરેટર, હું તો એવું કહું છું કે કોર્પોરેટરે માફી માંગવી જોઈએ કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ. 400 સીટની વાત જ નથી, 542 સાંસદો એક સાથે હતા અને કહ્યું હતું કે પાકિસ્તાનનો ખાત્મો કરી દો, અમે એક સાથે છીએ. શું કહ્યું કોંગ્રેસના શહેર પ્રમુખે તે પણ સાંભળો. ખરેખર ચેતન સુરેજાની બાળક બુદ્ધિ જેવું જ્ઞાન છે. ખરેખર એને ખબર નથી આ દેશનો પ્રશ્ન છે ને જવાનનો પ્રશ્ન છે. આમાં કોઈ રાજકારણ હોવું જ ન જોઈએ. આ ગંભીર બાબત છે. આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ કોર્પોરેટર સસ્પેન્ડ થવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. જ્યારે 71માં 71માં યુદ્ધ થયું હતું ત્યારે અમારા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા, ત્યારે પણ આવી કોઈ પોસ્ટ મૂકવામાં આવી નહોતી. આ તો ખરેખર ગંભીર બાબત જ કહેવાય. આને કોઈ સારી વાત ન કહેવાય. દેશને જવાનોને પ્રોત્સાહન આપવાની વાત છે, એની પોસ્ટ મૂકે છે. આમાં કોઈ રાજકીય હોવું ન જોઈએ અને આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. નગરસેવકો છે તેઓનો એક જવાબદાર વ્યક્તિ કહેવાય. શું કહેશો આ માને લઈને? ખરેખર આ જવાબદાર વ્યક્તિ જ ન કહેવાય. ખરેખર આ બેધ્યાન એનું કહેવાય. બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. દેશના હિત માટે આવી કોઈ પોસ્ટ મૂકવાય નહીં. અને જ્યારે દિલ્હીમાં સર્વોદય પક્ષની મીટિંગ બોલાવી ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા. ત્યારે પણ વાત કરી હતી કે અમે તમારી સાથે છે, દેશના જવાનો છે એને પ્રોત્સાહન આપી એવી જ વાત કરી. આમાં કોઈ રાજકારણ હોઈ ન શકે. ખરેખર આ ગંભીર બાબત છે અને આની સામે પગલાં લેવાય એવી અમારી માંગણી છે. હાલ તો આ તમામની વચ્ચે રાજનીતિ શરૂ થઈ ગઈ છે, પરંતુ મારા બે હાથ જોડીને વિનંતી છે કે આ મુદ્દા પર દેશ પ્રેમ હોવો જોઈએ, રાજનીતિ નહીં. પરંતુ અમુક આવા કોર્પોરેટરોના કારણે આપણે તમામનું માથું છે તે શરમથી ચૂકી જાય છે. મારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો ગર્જનાર. મને આપ સોરજા. નમસ્કાર.